નમસ્કાર, પોલખોલ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નેહલ। મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી જે એરલાઇન્સના ડેવલપમેન્ટની વાત થતી હોય છે, એરલાઇન્સની જો વાત કરીએ તો દર વર્ષે લગભગ 100% જેટલો વિકાસ હાંસલ કરવા માટે સરકાર પ્રયાસ કરતી હોય છે, પરંતુ મહત્વની બાબત એ છે કે એ જ વિમાનના જે ક્રૂ મેમ્બર છે એમની કેટલીક અણઆવડત અથવા તો ઘણીવાર જાણી જોઈને તેવી આવડતની પણ વાતો સામે આવતી હોય છે। છેલ્લા 24 કલાકની જો ઘટનાની વાત કરીએ તો આવી જ એક ઘટના બની કે જેમાં ક્રૂ મેમ્બર છે તે જે તે પર્ટિક્યુલર જે ટેમ્પરેચર માટેનું બટન દબાવવાનું ભૂલી ગયા અને તેને કારણે 30થી વધારે લોકોને કાન અને નાકના ભાગેથી સતત લોહી નીકળવા લાગ્યું। મહત્વની બાબત એ છે કે એકદમ પેનિક પ્રકારની કહી શકાય તેવી સિચ્યુએશનનું નિર્માણ થયું હતું અને આ પ્રકારની સિચ્યુએશન હવે ખૂબ જ કોમન બનતી જતી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સૌપ્રથમ આ વિષય પર જોઈએ એક અહેવાલ। હવામાં ચેડા, હવાઈ મુસાફરોને હાલાકી। મુંબઈ જયપુર ઉડાન દરમિયાન જેટ એરવેઝની ઘટના, ક્રૂ મેમ્બરોની બેદરકારી આવી સામે। ઉડાન ભર્યા બાદ કેબિન ક્રૂ સેફટી સિસ્ટમ સ્ટાર્ટ કરવાનું ભૂલ્યો, 30 મુસાફરોને નાક કાનમાંથી નીકળ્યા લોહી। એક બાજુ સરકાર પ્રયાસ કરે છે કે વધુને વધુ લોકો વિમાનનો ઉપયોગ કરે, મિડલ ક્લાસ વર્ગ પણ વિમાનમાં બેસી શકે તે માટે સરકારે અંતર અનુસાર દર નક્કી પણ કર્યા છે, પરંતુ વિમાનમાં મુસાફરી કરતા મુસાફરો અને સેવા બહેતર બનાવવા માટે સરકાર કેટલી પ્રયાસરત છે તે પણ એક મોટો સવાલ છે। અવારનવાર એવી ઘટનાઓ સામે આવે છે કે જેમાં ક્યાંક ક્રૂ મેમ્બરો મુસાફરો સાથે મારામારી કરતા હોય કે પછી ક્યાંક મુસાફરોની બેગો ફેંકવામાં આવતી હોય, ત્યારે વધુ એક બેદરકારીની ઘટના સામે આવી છે। જેટ એરવેઝના વિમાનમાં એ સમયે અફડાતફડી મચી ગઈ કે જ્યારે ગુરુવારે સવારે મુંબઈથી જયપુર જઈ રહેલી ફ્લાઇટમાં 30 પેસેન્જરને અચાનક જ નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું। અસલમાં ક્રૂ મેમ્બર કેબિન પ્રેશર મેન્ટેન કરવાની સ્વિચને દબાવવાનું ભૂલી ગયો હતો। તેના લીધે વિમાન ઊંચાઈ પર પહોંચતા જ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી। જોત જોતામાં કેટલાક લોકોને નાક અને કાનમાંથી બ્લીડિંગ શરૂ થઈ ગયું તો બધાના માથામાં દુખાવો પણ શરૂ થઈ ગયો। કેમ છાશવારે બને છે એરલાઇન્સમાં કલંકિત ઘટનાઓ? ઇમરજન્સી લેન્ડિંગ બની રહી છે સામાન્ય બાબત, મુસાફરો સાથે ક્રૂ મેમ્બરનું અભદ્ર વર્તન પણ થાય છે વારંવાર। ક્યારે એવિએશન વિભાગ લેશે પગલાં? આ ઘટનામાં કોઈ મુસાફર મોતને ભેટ્યા હોત તો જવાબદાર કોણ? શું આ ઘટના માટે જેટ એરલાઇન્સ મુસાફરોને કોઈ વળતર ચૂકવશે? હા તો કેટલું? કેમ ઉપભોક્તાનું થાય છે વારંવાર શોષણ? જેટ એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુંબઈથી જયપુર જઈ રહેલી ફ્લાઇટને આજે એટલા માટે પાછી બોલાવી પડી કારણ કે કેબિન પ્રેશર ઓછું થઈ ગયું હતું। 166 પેસેન્જર્સ તેમજ 5 ક્રૂ મેમ્બર સહિત વિમાનને મુંબઈમાં સામાન્ય રીતે ઉતારવામાં આવ્યું। તમામ પેસેન્જર્સ સુરક્ષિત છે। જેટ એરવેઝે કહ્યું કે જે ક્રૂ મેમ્બર્સ આ ફ્લાઇટમાં હતા તેમને રોસ્ટરથી હટાવી દેવામાં આવ્યા છે। જ્યાં સુધી આ કેસની તપાસ નહીં થાય ત્યાં સુધી તમામ રોસ્ટર ઓફ જ રહેશે। તમામ પેસેન્જર માટે બીજી ફ્લાઇટનો બંદોબસ્ત કરાવી દેવામાં આવ્યો છે। આ મામલામાં ઉડ્ડયન મહાનિર્દેશાલયે કહ્યું છે કે ઘટના સામે આવ્યા બાદ ક્રૂ મેમ્બર્સની ડ્યુટીને હટાવી દેવામાં આવી છે અને કેસની તપાસ કરવાનો આદેશ પણ આપી દેવાયો છે। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ કેસની તપાસ શરૂ કરી છે। જે મુસાફરોએ નાક અને કાનમાંથી બ્લીડિંગની ફરિયાદ કરી હતી તેમને ફર્સ્ટ એડ આપવામાં આવી છે, પણ એ સવાલ એ થાય છે કે કોઈ આ ઘટનામાં મોતને ભેટ્યા હોત તો જવાબદાર કોણ? કોઈ મુસાફરે જે તે જગ્યાએ સમયસર પહોંચે તે માટે વિમાનમાં બેસવાનું પસંદ કર્યું હશે, કોઈને કદાચ ઇન્ટરવ્યૂમાં પણ જવાનું હોય, ત્યારે આ ડીલે માટે જવાબદાર કોણ? શું આ ઘટના માટે જેટ એરલાઇન્સ મુસાફરોને કોઈ વળતર ચૂકવશે ખરા? જો ચૂકવશે તો કેટલું? બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો દર્શક મિત્રો, આ સમગ્ર ઘટનાને આપણે સમજવાનો પ્રયાસ કર્યો છે કારણ કે આ પ્રકારની જે ઘટના છે તે સતત સામાન્ય બની રહી છે અને જ્યારે આ પ્રકારની ઘટના સામાન્ય બનતી હોય એ ચિંતાનો વિષય છે કારણ કે સરકાર એક બાજુ ઉડ્ડયન મંત્રાલય જો વાત કરવામાં આવે તો ઉડ્ડયન વિભાગને વધારે કાર્યક્ષમ બનાવવા અને વધુને વધુ મુસાફરો વિમાન મુસાફરી કરે તે માટેના પ્રયાસ કરે છે, તો બીજી બાજુ આવું બેહુદું વર્તન સામે આવે છે કે જે આપણને શંકાના દાયરામાં મૂકે કે તાલીમ કયા પ્રકારની આ ક્રૂ મેમ્બરને આપવામાં આવતી હશે। એટલે આ જ આપણો વિષય છે ને આ જ આપણે પોલ આજે આપણે ખોલવી છે। ત્યારે આ વિષય પર ચર્ચામાં ભાગ લેવા આપણી સાથે જે મહાનુભાવો જોડાયા છે તેમનો પરિચય સૌથી પહેલાં આપણે લઈએ। તેજસ સતીશ રાણીગા આપણી સાથે છે, એવિએશન એક્સપર્ટ। તેજસજી, આપનું હાર્દિક સ્વાગત છે। સાથે જ ખુશનમ અવારી આપણી સાથે છે, ડિરેક્ટર છે પનાશ એર હોસ્ટેસ એકેડેમીના, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત। અને સાથે છે સતીશ કે રાણીગા કે જેઓ ડાયરેક્ટર છે હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ દિલ્હીથી। આપ ત્રણેય મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલાં તેજસજી,
मैं आपके पास आना चाहूँगा। महत्वपूर्ण सवाल ये है कि इस प्रकार की जो घटना है जिसमें सामान्य तौर पे दो एरर देखी जा सकती है। एक है कि ह्यूमन एरर, और जिसकी वजह से जो मुसाफिर है, पैसेंजर्स है, उनको सहन करना पड़ता है, और दूसरी बात अगर कही जाए तो वो है टेक्निकल मैटर। तो ये दोनों जो मसला है, दोनों जो मामले हैं, वो किस प्रकार से सामने आते हैं, क्या कहेंगे? देखिए, सबसे पहले ये जो ह्यूमन एरर का किस्सा था, ये बिल्कुल ही क्रू मेंबर की गलती से हुआ है। इस बात पे मैं कोई दो राय नहीं करना चाहूँगा। टेक्निकल एरर्स और ह्यूमन एरर ऐसे जो हमारे द्वारा या इंसानों द्वारा किए जाते हैं और जिसको हमें रेक्टिफाई करना होता है समय से रहते हुए। मुझे खुशी है इस बात की कि किसी भी पैसेंजर को किसी तरह की ज़्यादा भारी कैजुअलिटी नहीं हुई और समय से उन्हें नानावटी हॉस्पिटल में शिफ्ट कर दिया गया, उन्हें फर्स्ट एड दिया गया। ये जो खून जो निकल रहा था उनके कान से और उनके नाक से, जो ब्लीडिंग हो रहा था, ये एक्चुअली इसे कहा जाता है बैरा ट्रॉमा नाम का जो ये इंजरी हुआ है। जो इंटरनल और एक्सटर्नल बॉडी का जो एयर प्रेशर या प्रेशर है वो बहुत ज़्यादा डिफरेंस होने के कारण ये सिचुएशंस आती है। तो समय सर पैसेंजर्स को वहाँ पहुँचा दिया गया, फर्स्ट एड दिया गया, तो ज़्यादा इंजरी नहीं हो पाई। लेकिन हाँ, ह्यूमन एरर और टेक्निकल एरर को रेक्टिफाई जितना जल्दी हो सके कर देना चाहिए। और जब आप ज़मीन से 30,000 या 35,000 फीट की ऊंचाई पे होते हो तो इन सिचुएशंस में ये पॉसिबिलिटी नहीं है कि आप इस तरह की कोई गलती करें, क्योंकि आपके साथ 166 पैसेंजर्स और इवन आप खुद भी आपकी जान गंवा सकते हैं अगर ऐसी कोई गलती करते हैं आप। तो बिल्कुल सही बताया जिस प्रकार से आपने। अगर ये तो हमने बात किया ह्यूमन एरर की, सेम वे अगर बात करें टेक्निकल एरर की, टेक्निकल एरर कौन कौन सी हो सकती है? सर, टेक्निकल एरर में देखिए इस तरह से हो सकता है कि फॉर एग्जांपल इंजन ने काम करना बंद कर दिया, या फिर कोई इंस्ट्रूमेंट है ये ऑल ऑफ अ सडन आउट ऑफ फंक्शन हो गया, एमीटर है, फिर और बहुत सारे तरह के कभी कभार ऐसा होता है कि बर्ड हिट, तो इसे भी हम टेक्निकल में लेंगे? जी बिल्कुल, ये बर्ड हिट टेक्निकल एरर में नहीं आएगा सर, ये तीसरे तरह के एरर में आएगा। ये नेचुरल एरर है या फिर एनवायरमेंटल काइंड ऑफ एरर। ये ऐसा है कि इसमें हमारा कंट्रोल नहीं है। ज़्यादा से ज़्यादा हम जो कर सकते हैं इसमें ये कि जो कैजुअलिटी या नुकसान है वो कम से कम हो सके, ये हम इन सिचुएशंस में कर सकते हैं। हाँ, हालांकि टेक्निकल और ह्यूमन एरर अगर हम टाल देते हैं तो फिर मतलब जो अर्जेंसी वाली सिचुएशंस है ये आती ही नहीं है। तो हाँ, बर्ड हिट वाला जो एरर है वो तो सर हमारे हाथ में नहीं, लेकिन हाँ, पायलट अपनी सूझबूझ से, क्रू मेंबर्स, एटीसी, ग्राउंड स्टाफ की मदद से आराम से प्लेन को लैंड कराया जा सकता है विदाउट एनी कैजुअलिटी, और किसी को कोई खतरनाक इंजरी ना हो, इस चीज़ का ध्यान रखें। बिल्कुल। खुशनम जी, आपके पास में आना चाहूँगा, अपनी पास आवीश महत्वनी बाबत એ છે કે ખાસ કરીને એક એર હોસ્ટેસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે આપ સીધા જ સંકળાયેલા છો। ખાસ કરીને આ પ્રકારની જે એરર આવતી હોય છે, જે હ્યુમન એરર આવતી હોય છે, તો એ કિસ્સામાં ખાસ ટ્રેનિંગ બાબતે આપણે ખાસ શું ध्यान રાખતા હોય છે, કઈ બાબતની કાળજી રાખતા હોય છે કે જેથી એ જે તે એર હોસ્ટેસ કે ક્રૂ મેમ્બર તૈયાર થાય એ સારામાં સારું પરફોર્મન્સ આપી શકે? આપણે એર હોસ્ટેસની જો વાત કરીએ જી, તો સૌથી પહેલું તો મને પબ્લિકને ક્લિયર કરવું છે કે એર હોસ્ટેસ પ્લેનની ઉપર સર્વિસ માટે હોતી જ નથી। અચ્છા, એર હોસ્ટેસ પ્લેનની ઉપર સેફટી ઓફ ધ પેસેન્જર્સ માટે હોય છે। ઓકે, એટલે જ્યારે આપણને સવાલ એવો પૂછો જાય કે એર હોસ્ટેસની ડ્યુટી શું, તો સૌથી પહેલે જે જવાબ આવે એ સેફટી હોય છે। ઓકે, સર્વિસ પછી, નહીં તો પહેલે સેફટી। એટલે દરેક એર હોસ્ટેસને ઇમરજન્સી સિચ્યુએશન્સ કઈ રીતે હેન્ડલ કરવા, જી, અલગ અલગ ઇમરજન્સી સિચ્યુએશન, જેમ આજે જે થયું એને ડીકમ્પ્રેશન કહેવાય કે ડીપ્રેશરાઇઝેશન કહેવાય, જી, એવા જ બીજા અનેક પ્રકારના સિચ્યુએશન આવે, જેમ પ્લેન પર આગ લાગે છે, ફર્સ્ટ એડના સિચ્યુએશન હોય છે, કોઈ પડી જાય, કોઈનું માથું ફૂટે, કોઈનો પગ તૂટે, કોઈનો હાથ તૂટે, તો એ બધા જ અલગ અલગ પ્રકારના સિચ્યુએશનને હેન્ડલ કઈ રીતે કરવાનું એ બધી જ ટ્રેનિંગ એર હોસ્ટેસને આપવામાં આવે છે ને એ બધાના એક્ઝામો લેવાય છે। આમનું આમ કોઈને બી પ્લેન પર કોઈ દિવસ પણ મૂકવામાં આવતું નથી। બિલકુલ, પણ તેમ છતાંય ઘણીવાર એવું જોવામાં આવે છે કે જે તે કંપનીની જે એરલાઇન્સ છે તેને આપણે વખાણતા હોય છે, તેની ઇવન જે કટસી છે તેને પણ આપણે ધ્યાનમાં લેતા હોય છે કે આ કંપનીની છે જે એર હોસ્ટેસ છે તેની સર્વિસીસ ક્યાંક આપણને કહેવાય કે દિલને છૂતી હોય છે કે આ મને વધારે પ્રિફર છે। શું કહેશો? દરેક એરલાઇનની પોતપોતાની કંપની પોલિસી હોય છે, જે પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે તે કોઈ કંપનીઓ
પર્સનલાઇઝેશન પર જાસ્તી ધ્યાન આપે, કોઈ કંપની જાસ્તી ઇમરજન્સીની ઉપર ધ્યાન આપે, કોઈ કંપની જાસ્તી સર્વિસની ઉપર ધ્યાન આપે. પણ મોટા ભાગે જોઈએ તો આ બધાનું જે કોમ્બિનેશન હોય એ જ પરફેક્ટ એર હોસ્ટેસ કહેવાય. ને જે મેઇનલી આવા ઇમરજન્સી સિચ્યુએશનમાં પેનિક ના કરે, પોતે પણ ના કરે ને પબ્લિકને કરવા પણ ના દે. હવે આજનો જે સિચ્યુએશન આ થયો જેટ એરવેઝનો, એમાં જ આપણે જોઈએ તો એ કઈ લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન ના હતું, કઈ પ્લેન ક્રેશ નથી થવાનું હતું આનાથી, પણ પેનિક ક્રિએટ થઈ ગયું હતું. તો હવે જો પ્રોપર રીતે કમ્યુનિકેટ કર્યું હોત પેસેન્જરોને કે આ લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન નથી એન્ડ બધું અંડર કંટ્રોલ આવી જશે વિધિન અ ફ્યુ મિનિટ્સ, તો આ પ્રકારની પેનિક જે ક્રિએટ થઈ એ ના થતે. બિલકુલ, એટલે બહુ સ્પષ્ટ બાબત છે કે પેનિક ખાસ કરીને ક્રૂ મેમ્બર કે એર હોસ્ટેસે તો બિલકુલ ના થવું જોઈએ, કારણ કે એમના ઉપર એક મદાર છે. જે પણ નંબર ઓફ પેસેન્જર છે એ જુએ છે એર હોસ્ટેસ કેવું બિહેવ કરે છે, એના ઉપર પણ તે રિફ્લેક્ટ કરતું હોય છે. સતીશજી, આપની પાસે આવવા માંગીશ. જ્યારે હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ દિલ્હીથી આપ સીધા જ સંકળાયેલા છો, હ્યુમન રાઇટ્સની આપણે વાત કરીએ, આ કિસ્સો એટલો ગંભીર છે કે જેમાં સ્પષ્ટ આપણે જોઈ શકાય છે કે 166 જે મુસાફરો છે એ તો એક પ્રકારે કહી શકાય કે તણાવમાં આવી જ ગયા હોય, કારણ કે આવી ઘટના છે. અને બીજું કે સામાન્ય રીતે આપણે એ સમજતા હોય છે કે ક્યારેક આપણને કાનમાં દુખતું પણ હોય છે, અને એ કેસમાં બહુ એ છે કે એક ચોકલેટ કે એ વસ્તુ આપીને જેથી આપણે ચાવીએ ને તેનાથી એ ટેમ્પરેચરને એની સાથે આપણે સેટ થતા હોઈએ છીએ. પરંતુ જ્યારે એક સાથે 30 પેસેન્જરને જે રીતે નાકના ભાગમાંથી કાનના ભાગમાંથી જ્યારે એ બ્લડ નીકળતું હોય, એટલે આપોઆપ કદાચ આપણે ના ઈચ્છીએ તો પણ આપણને એ પ્રેશર તો રહે જ કે કદાચ આવું મને પણ થશે. રાહતની બાબત એ છે કે કોઈ પણ એવી મોટી ઇન્જરી નથી થઈ કે કોઈનું ડેથ નથી થયું, નહીં તો કદાચ એવું થાય કે એ જે કોમ્પ્લિકેશનને કારણે જે અચાનક એનું બીપી હાઈ થઈ જાય, ગભરાહટ વધી જાય અને એને કારણે પણ એને હાર્ટ એટેક પણ આવી શકે. અને આ પ્રકારના કિસ્સાની જ્યારે વાત કરીએ ત્યારે હ્યુમન રાઇટ્સ છે તે શું કહે છે? હક અને અધિકાર એટલે માનવ અધિકાર તો દરેક વ્યક્તિને જરૂરિયાત પડે. જી, કોઈ પણ હોય એની સાથે સંકળાયેલો હોય કે કોઈ બી હોય તો એમને હક અને અધિકાર જરૂરી છે. પણ જવાબદારી જે આપણે કહીએ છીએ કે આ પ્લેનમાં ખુદ ગવર્મેન્ટની પણ જવાબદારી થાય છે કે તાલીમી સ્ટાફ મૂકવો જરૂરી છે. જે પ્રમાણે અમને ગવર્મેન્ટે સર્ટિફિકેટ આપવું જોઈએ કે ભાઈ આ ઓકે છે, પ્લેનનું પણ સર્ટિફિકેટ જોઈએ કે ભાઈ આ ઓકે છે, સ્ટાફ ક્લેરિફાઈ હોય તો જ એ પુટઅપ કરવું જરૂરી છે. કેમ કે જે આ ખિલવાડ થઈ રહ્યો છે માનવ અધિકાર, આપણે હક માટે જે લડતા હોઈએ છીએ તો આમાંનો એક ભાગ બની શકે છે કે ભાઈ આપણે સારી જે જરૂરિયાત છે એ પ્રમાણમાં પૂરતી કમ્પ્લીટ સગવડતાઓ મળી શકે. જો સગવડતા ન મળે તો એ આપણી બેદરકારી સાબિત થાય છે એરલાઇન્સની યા તો ગવર્મેન્ટની. ને જે સ્ટાફ જે છે એ ક્વોલિફાઈડ સ્ટાફ હોતો નથી, બિલકુલ પગારનું ધોરણ પણ ઓછું હોય છે. એટલે પોતે પણ આર્થિક, હમણાં તમે જોશો તો થોડા ટાઈમ પહેલાં PSI કોઈએ પેલું કર્યું, અલગ અલગ સુસાઇડ કરી, તો એ બધું શું ગવર્મેન્ટે ધ્યાનમાં લઈને યોગા શિક્ષણ યા તો કોઈ બી એવું કંઈક તાલીમી આપવામાં આવે તો પુટઅપ કરી શકાય, જેનાથી એક એની માનસિક સ્થિતિ પોતે સુટેબલ રહી શકે અને પુટઅપ કરી શકે. તો આમાં એક જવાબદારી પણ થાય છે, ગવર્મેન્ટની જવાબદારી પહેલા થાય છે કે એ આ જે બનાવ બન્યો એના ઉપર કયા એક્શન તાત્કાલિક લે છે. કોઈ પણ પ્રકારની બાંધછોડ વગર એમણે એક્શન લેવા જરૂરી છે. જો એક્શન ન લે તો પેલી પુરવાર આપણે ગવર્મેન્ટ જ થાય, અને ગવર્મેન્ટે ઓકે કર્યા પછી એરલાઇન્સે પણ સામેવાળા સ્ટાફને યોગ્ય રીતે તાલીમીબદ્ધ રીતે હવે પછીના બીજા એરલાઇન્સો પણ આમાં શીખવાનું જરૂરી છે. બિલકુલ સતીશભાઈ, જે પ્રમાણે આપણે વાત કરી બહુ સ્પષ્ટ છે. સરકારનો પણ એક પ્રયાસ છે કે વધુ ને વધુ લોકો, અને ઇવન ખાસ કરીને હવે તો મિડલ ક્લાસ લોકો પણ હવાઈ મુસાફરી કરે, અને તે માટે એમાં પણ એક જુદા જુદા સ્લેબ આપ્યા છે, સ્ટ્રક્ચર આપ્યા છે કે આટલેથી આટલે કિલોમીટર સુધીની જો મુસાફરી હોય તો એને આનાથી વધારે ભાડું ના લઈ શકાય. અને તેને કારણે આપણે એ પણ જોયું છે કે જે દેશમાં જુદા જુદા શહેરોમાં મુસાફરી એરલાઇન્સના માધ્યમથી કરે તે પણ સંખ્યા વધી છે. 100% જેવો તેનો એક રેશિયો સામે આવ્યો છે. વિદેશમાં પણ હવે ખાસ કરીને હવાઈ મુસાફરીનું જે આપણે કહેવાય કે પહેલાં કરતાં ટકાવારીમાં ખાસો ફરક જોવા મળે છે. પણ લાગે છે કે ક્યાંક આ જે રેસને કારણે આપણે ક્યાંક એની જે ગુણવત્તા જળવાવી જોઈએ એ નથી જાળવી શકતા, અને તેને કારણે આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે. શું કહેશો? ખાસ તો બેદરકારી આમાં સાબિત થાય છે કમ્પ્લીટ. કેમ કે જ્યારે પ્લેન આ પુટઅપ થયું ત્યારે કમ્પ્લીટ ઓકે સર્ટિફિકેટ આપવાવાળાને પણ બેદરકારી હોય છે કે એ તો ઓકે કરે, પછી
બનાવ બન્યા પછી ખબર પડે કે આવું થયું એમ. ને આમાં તો કાયમી અપંગતા પણ આવી શકે છે. બિલકુલ. ને કાયમી અપંગતા, હાઈ બીપી હોય, પેરાલિસિસ થઈ શકે, આ બધું થાય. તો ફર્સ્ટ તો આ જે હવે પછી જે સ્ટાફ છે યા તો કોઈ પણ એરલાઇન્સ હોય તો એમણે પોતાના સ્ટાફને યોગ્ય સાનુકૂળ તાલીમ આપવી જોઈએ. અચ્છા, વર્કિંગ અવર્સ પણ લિમિટમાં રાખવા જરૂરી છે. વર્કિંગ અવર્સ પણ ઓવર હોય છે. મેં ઘણી જગ્યાએ એરલાઇન્સ 12 કલાકની જો 12 કલાકની હોય એટલે એને પોતાને એમ થાય કે ભાઈ શું થાકી જાય, પોતાને ઉપર કાબુ નથી રાખી, મેન્ટલી ફ્રેશનેસ ના જોવા મળે, કાબુ રાખી શકે એ લોકો. બિલકુલ, બહુ સરસ વાત કરી. આગળ આપણે વાત તેજસજી આપની પાસે આવવા માંગુ છું. એક મહત્વનો સવાલ એ છે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ સતત વધતી હોય છે, જે પ્રમાણે અત્યારે આપણે ટીવીમાં વિઝ્યુઅલ્સ જે જોઈ રહ્યા છે એમાં પણ જોઈએ છે કે ઘણીવાર એ લોકો જે સ્ટાફ છે એટલા ફ્રસ્ટ્રેટેડ હોય છે કે ઘણીવાર છૂટી બેગો છે જે પેસેન્જરની એ ફેંકતા હોય, કારણ કે એક ટાર્ગેટ હોય કે ભાઈ મારે ફટાફટ આટલી મિનિટમાં આટલું કામ કરવાનું છે, એટલે એનું એક રિએક્શન સ્વરૂપે એ જોવામાં આવતું હોય છે. ઘણીવાર આપણે જોઈએ છે કે જે એર હોસ્ટેસ છે એ અમુક પેસેન્જર સાથે, હા એવું નથી કે દર વખતે એર હોસ્ટેસનો જ ક્યાંક ફોલ્ટ હોય છે, ઘણીવાર આપણે એ પણ જોઈએ છે કે જે શરાબ પીને જે રીતે તેઓ હંગામો મચાવતા હોય છે કેટલાક પેસેન્જર, આ પ્રકારની ઘટના પણ બનતી હોય છે. એટલે એને આપણે વન વે નથી લઈ જવું, પરંતુ એર હોસ્ટેસની દ્રષ્ટિએ પણ જોઈએ તો ઘણીવાર આપણે જોઈએ છે કે એમના દ્વારા મિસબિહેવની જો વાત કરીએ તો ઘણીવાર એવું પણ જોઈએ છે કે કેટલાક જે હેન્ડીકેપ પેસેન્જર હોય એમની સાથે પણ માનવીય વ્યવહાર નથી કરવામાં આવતો, સિનિયર સિટીઝન સાથે પણ માનવીય વ્યવહાર નથી કરતો. ને ત્યાર પછી આ સમગ્ર કેસની જો વાત કરીએ તો એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ત્યાર પછી એની તપાસ કરતા હોય છે. તો આ સમગ્ર મામલો કઈ રીતે આગળ વધતો હોય છે તેજસજી? सतीश सर ये कीधु तो कि एक प्रकार नो सर्टिफिकेट जो दिया जाता है, आई एम सॉरी, आई एम अगेन गेटिंग बैक टू हिंदी, सर्टिफिकेट जो दिया जाता है दोबारा से सर गवर्नमेंट के द्वारा या सब टेस्ट करने के बाद भी कोई भी प्राइवेट एयरलाइंस अगर वो फंक्शनल एयरक्राफ्ट है तभी वो रनवे पे दौड़ाया जाएगा और फिर टेक ऑफ किया जाएगा. उससे पहले सबसे पहले एयरक्राफ्ट रिलीज सर्टिफिकेट रिलीज़ किया जाता है. जब ये जो एयरक्राफ्ट है वो टैक्सी करके फिर उसे रनवे पे ले जाया जाता है, फिर उसे टेक ऑफ कराया जाता है. एयरक्राफ्ट रिलीज सर्टिफिकेट के ऊपर सिक्योरिटी चेक होता है, उसके जो हेड होते हैं उनकी साइन होती है, ठीक है, AME होते हैं, इंजीनियर्स होते हैं, इवन केटरिंग स्टाफ के जो हेड होते हैं उनकी भी साइन होती है, और लास्ट में जो सिग्नेचर होती है फाइनल अप्रूवल के लिए वो पायलट इन कमांड की होती है कि हाँ मैंने सब जांच पड़ताल कर ली है, अब प्लेन में किसी भी तरह की खामी नहीं है और एयरक्राफ्ट टेक ऑफ करने के लिए बिल्कुल रेडी है. उसके बाद जो बे यानी कि जो पार्किंग होती है एयरक्राफ्ट की, वहाँ से उसको टैक्सी करा करके, टैक्सी यानी धीरे से चला करके रनवे पे लाया जाता है. रनवे पे उसको दौड़ाने के बाद फिर टेक ऑफ कराया जाता है. सर यहाँ तक कोई भी दिक्कत नहीं थी. अब यहाँ दूसरी बात आती है, मैडम जी ने कहा कि ये जो ऊपर एयर इतनी पैनिक करने वाली सिचुएशन नहीं थी. मैं यह कहना चाहूँगा कि एक्चुअली पैनिक करने वाली सिचुएशंस थी, क्योंकि तो 5 जने जो 5 हमारी क्रू मेंबर्स थी और इसके अलावा जो 2 पायलट्स थे. पायलट्स के डिपार्टमेंट ये है कि वो फ्लाइंग या उनका जो ATC से कनेक्शन है या फिर इंस्ट्रूमेंट रीडिंग है या फिर उनकी जिम्मेदारी ये बनती है. बिल्कुल, ये क्रू मेंबर्स की जिम्मेदारी बनती है कि टेक ऑफ करने तक सब कुछ सही है. टेक ऑफ करने के बाद जब आप 30,000 फीट की ऊंचाई पे जा रहे हो तो वहाँ पे जो आपके केबिन का प्रेशर है वो एज कम्पेयर टू ग्राउंड लेवल पे जो प्रेशर था तब सब नॉर्मल था, लेकिन जब आप 30,000 फीट की ऊंचाई पे हो तो प्रेशर एकदम से गिर जाता है. और ऐसी सिचुएशन में अगर आपने इमीडिएटली, मैं यहाँ घंटों की बात नहीं कर रहा सर, यहाँ 2 या 3 मिनट में ही ये जो हुआ है वो हुआ है. एक साथ ब्लीडिंग होने लगी, जो बैरा 2-3 मिनट का खेल है ये जी पूरा. बिल्कुल. तो ये इन सिचुएशन में अगर एयर होस्टेस, अगर उनकी जिम्मेदारी है कि उन्हें प्रेशर रेगुलेटर स्विच ऑन करना है, जिसके कारण वो जो अंदर 166 पैसेंजर्स है वो पैनिक ना करे. जी मैं बिल्कुल आपके पास आना चाहूँगा. फिजिकल एक ना, सबसे पहले तो मैं क्लियर करना चाहती हूँ कि ये जो स्विच होती है वो एयर होस्टेस के पास नहीं होती है, ये कॉकपिट में होती है और ये कैप्टन चलाते हैं. अच्छा, ठीक है, ये सबसे पहली बात है. सेकंड, आज जो घटना हुई ये विद इन टेक ऑफ के 10 मिनट्स के अंदर हुई है. तो 10 मिनट में ये एयरक्राफ्ट 30,000 फीट वेर कोई दिवस पहुंची જ ના શકે. ઓકે, આ હાઇટ ઓફ ધી એરક્રાફ્ટ રફલી જો મારો અંદાજ આટલા વર્ષોનો હોય તો 12 થી 15,000 ફીટની ઊંચાઈ પર હશે. ઓકે, જેમાં 10,000 ફીટે જ્યારે કેબિન પ્રેશર પહોંચે છે ત્યારે જે ઓક્સિજન માસ્ક હોય તે નીચે પડે. એટલે આ જે અને આ કેસમાં એવું જ થયું છે. એક્ઝેક્ટલી જે આજનું સિચ્યુએશન છે હું એની વાત કરું છું. એટલે આજે સર કહે છે કે ના પેનિક કરવા જેવું સિચ્યુએશન હતું. આઈ એમ સોરી, આઈ ટોટલી ડિસઅગ્રી વિથ ઇટ કે યસ પ્રેશર ડિફરન્શિયલને ખાતર કાનમાંથી બ્લીડિંગ થયું, નાકમાંથી બ્લીડિંગ થયું, લોકોને
કાનમાં દુખ્યું એ બધું બરાબર છે, પણ એવું તો હતું જ નહીં કે કોઈની લાઈફ એટ સ્ટેક. હા, લાઈફ એટ સ્ટેક બીકોઝ ઓફ પેનિક થઈ શકે, બીકોઝ ઓફ હાર્ટ એટેક થઈ શકે, કોઈ એકદમ ગભરાઈ ગયો ને તેને ખાતર હાર્ટ એટેક આવી ગયો, એ અલગ વાત છે. પણ ટેકનિકલી આપણે જોઈએ તો આમાં એવું કશું જ ન હતું, કારણ કે ઓક્સિજન માસ્ક એટ ધ હાઇટ ઓફ 10,000 ફીટ ડિપ્લોય જ થઈ ગયા હતા ને ઓક્સિજન જ્યારે પેસેન્જર્સો લેતા હતા ત્યારે કોઈ જ લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન ના હતું નથી. એટલે આ કેસમાં કદાચ કહી શકાય કે એટલી પેનિક સિચ્યુએશન નહોતી, પરંતુ જો વધારે સમય થયું હોત તો સિચ્યુએશન છે તે પેનિક થઈ શકત. ખુશનમજી ફરી એકવાર સર એક મિનિટ જી પ્લીઝ. જી, આ જે બ્લડિંગ નીકળ્યું કાનમાંથી, તો એનાથી ખરાબ સિચ્યુએશન કઈ હોઈ શકે? કાન અને નાનું મગજ બે એક કોઓપરેટમાં હોય છે. ઓકે, કોઈને પણ તમે કાન ઉપર થપ્પડ મારશો એટલે તરત પડી જશે. તો આ કન્ડિશનમાં ડેન્જર તો સિચ્યુએશન હતી જ તે. સર, આમાં જે છે તે યુસ્ટેશન ટ્યુબ કરીને એક પાર્ટ આવે છે આપણા કાનની અંદર, વિચ ઇઝ નોન એઝ ધ મોસ્ટ ઇનર ઇયર. ને આપણા એ ઇનર ઇયરની અંદર જે એર ટ્રેપ્ડ હોય છે એ બીકોઝ ઓફ પ્રેશરાઇઝેશન that tries to come out, for which reason the ear pain happens, and when that pressure increases the bleeding starts. It has got nothing to do with the brain, and this is just the trapped air inside આપણા બોડી જે બહાર આવી રહેલી છે. એટલે ટેકનિકલી અગેન આઈ મેન્ટેન કે ધીસ વોઝ નોટ અ લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન, બટ ફોર અ કોમન મેન જેને જ્ઞાન નથી એને માટે આ પેનિક સિચ્યુએશન. જ્ઞાન નથી અથવા તો કદાચ કહી શકાય કે જે ફર્સ્ટ ટાઈમ છે વિમાનમાં મુસાફરી કરતો હોય એ બિલકુલ ગભરાઈ જાય, એ બાબત બહુ સ્પષ્ટ છે. ફરી એકવાર હવે આજ મુદ્દે સતીશજી આપની પાસે આવું છે, આજ મુદ્દા પર મારે વાત કરવી છે. જ્યારે આપણે વાત કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટના થાય છે ત્યારે ખાસ કરીને એવું પણ થતું હશે કે એવિએશન મિનિસ્ટ્રી દ્વારા અથવા તો જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા જે તે એરલાઇન્સ ઉપર પગલાં લેવામાં આવતા હોય અથવા તો ક્રૂ મેમ્બર ઉપર પણ પગલાં લેવામાં આવતા હોઈ શકે. ત્યારે આગળ આ પ્રકારના કોઈ દાખલા બન્યા છે કે એવી કોઈ મોટી સજા અથવા તો કોઈ મોટો દંડ ફટકારવામાં આવ્યો હોય કે જેથી અન્ય એરલાઇન્સ આ પ્રકારે ના કરે? આવો કોઈ અનુભવ આપને? सर ना, अपन क्रू मेंबर पर करने के कोई अर्थ नहीं है, मगर एयरलाइंस पर ही करना चाहिए. एयरलाइंस पर जो एक्शन ऐसा लेगा तो उसका तालीमी स्टाफ को भी अच्छी तरह से तालीम देगा, प्लस बड़ी से बड़ी होनारत અટક જાયગી કમ્પ્લીટ. બરાબર છે. કૃષ્ણમજી આપની પાસે આવું છે, ખાસ કરીને આ પ્રકારની આપ તાલીમ આપો છો ત્યારે કઈ બાબતની કાળજી બે પ્રકારે મારે જોઈએ છે? સોફ્ટ સ્કિલમાં આપણે શું એમને સમજાવીએ છીએ, અને બીજું ટેકનિકલ મેટરમાં કઈ રીતે કેટલા સમયનો આ કોર્સ હોય છે, અને જ્યારે એર હોસ્ટેસની તાલીમ આવે છે ત્યાર પછી અત્યારે એવિએશન સેક્ટર ડેવલપ થઈ રહ્યું છે તો જોબના સ્કોપ કેવા? આજે જોબના સ્કોપ આપણી કન્ટ્રીમાં કહીએ તો સારા જ છે, કારણ કે એવિએશન એઝ અ સેક્ટર ઇવન ગવર્મેન્ટ પ્રમોટ કરી રહેલું છે. એ વાત સાચી છે કે યુએસ ચીન પછી ત્રીજું અત્યારે સૌથી ફાસ્ટ ડેવલપમેન્ટમાં ઇન્ડિયા છે, ખરી વાત છે. એટલે ગવર્મેન્ટ ઇટસેલ્ફ પ્રમોટ કરી રહેલું છે. ઓન એન એવરેજ ફેર્સ તમે જોવો તો એ નીચે છે. ઇનફેક્ટ એક એવો ટાઈમ છે કે તમે જ્યાં પહેલેથી બુક કરો તો ટ્રેનના ફેર કરતા પણ ચીપર રેટમાં તમને એરફેરમાં તમે ટ્રાવેલ કરી શકો છો. બિલકુલ. એટલે એ રીતે તો ઓફકોર્સ એવિએશન ઘણું પ્રમોટ થઈ રહેલું છે, ફોર વિચ રીઝન નવા એરક્રાફ્ટ આવી રહેલા છે. એરલાઇનો નવા એરક્રાફ્ટ લે છે, 100 એરક્રાફ્ટ 200 એરક્રાફ્ટ એ જાતના ઓર્ડર્સો આપી રહેલા છે. પણ એરક્રાફ્ટના પ્રમાણમાં જે પ્રમાણે સારી ક્વોલિટીના કહીએ એવા એરોડ્રોમની હજી કમી છે. એનું કારણ કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નથી ફોર ધ કાઇન્ડ ઓફ I would say boom in the industry. જે પ્રકારની ગ્રોથ થઈ રહેલી છે. સમયની એ મારી પાસે કમી છે, મર્યાદા છે. સર આપને લેપટોપમાં જવાબ આપી શકો છો. હા સર, આપણે એ એરોડ્રોમ જે આધુનિક હોય છે ત્યાં જો હોસ્પિટલમાં આપણે નાના મોટી હોસ્પિટલમાં જે સ્ટાફ ઓલાને લઈ જવા પડ્યા પેશન્ટોને, જી, તો એના કરતાં આપણે એરોડ્રોમમાં જેવી ફેસિલિટીઝ જરૂરી છે એટલા ખર્ચા કરે તો એ રીતે વીઆઈપી ફેસિલિટીઝ એરોડ્રોમમાં જોઈએ કે ડોક્ટર હોવા જોઈએ, નર્સ હોવા જોઈએ, જે પ્રકારની એટલે એક પ્રાઇમરી ફર્સ્ટ એડ અભાવ છે કે પછી ગવર્મેન્ટમાં બેઝિક ફેસિલિટી એરપોર્ટ પર જ જો મળે તો કદાચ કહી શકાય કે સારામાં સારી ફેસિલિટી તંત્રની જે આ પ્રકારની ભૂલ છે તે વારંવાર ના થાય. એ પણ મહત્વની બાબત એ પણ છે કે થોડા સમય પહેલા આપણે એ પણ જોયું હતું કે જે પ્રમાણે એકદમ નિર્દયતાથી જે ક્રૂ મેમ્બર છે તેના દ્વારા પેસેન્જર સાથે મિસબિહેવ કરવામાં આવે છે, ત્યારે આશા એટલી રાખીએ કે આ પ્રકારની ઘટનાઓ ઓછામાં ઓછી બને તો જ આપણું જે ભારતનું જે એરલાઇન સેક્ટર છે તે બહુ જ સારી રીતે ગ્રોથ પામી શકે, એમાં કોઈ જ બેમત નથી. ત્યારે આ સાથે જ આપણે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ત્યારે તેજસભાઈ આપ આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ તેજસજી. કૃષ્ણમજી આપનો પણ સમયની મારી મર્યાદા છે એટલે આગળ આપણે ચર્ચા નહીં
નહીં કરી શકીએ. ખુશનમજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર અને સાથે જ સતીશજી આપનો પણ ચર્ચામાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, પોલખોલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. હવે આશા રાખીએ કે એવિએશન સેક્ટર વધારે ને વધારે ડેવલપમેન્ટ થાય, પણ સાથે સાથે હ્યુમન ટચને પણ પ્રાધાન્યતા આપે. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.